જય માતાજી મિત્રો, કેમ છો? ચાય બની રહી છે. આજ ચાય નાસ્તો તૈયાર છે. ચાય નાસ્તો કરીને થોડુંક ફ્રૂટ ખાશું. આપણે હવે કરશું રસોઈની તૈયારી. આજે આપણે સબ્જીમાં ઢોકળીનું શાક બનાવશું. ઢોકળીનું શાક માટે મસ્ત મજાનું ખીરું બનાવશું. ચણાના લોટનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે એની ઢોકળી આપણે બનાવશું. ઢોકળી બાફવા મૂકી દીધું આપણે. મસ્ત મજાની ઢોકળી બફાઈ ગઈ છે. ઢોકળીને ચાકુ નાખીને ચેક કરી લેશું. પછી એના વઘાર માટે આપણે મસાલો તૈયાર કરશું, જેમાં આપણે ડુંગળી, મરચાં, આદુ, લસણ, ટામેટાં આ બધું જ ચોપરમાં ચોપ કરી લેશું ઝીણું ઝીણું. મસ્ત મજાનું ચોપ થઈ ગયું છે. અહીં ઢોકળીના પીસીસ પણ કરી લીધા છે આપણે. ને વઘાર માટે ગરમ મસાલો, કઢાઈમાં તેલ નાખશું, એમાં ધીમે ધીમે ગરમ મસાલાનો વઘાર કરશું. છેલ્લે જીરું અને લીમડાના પાંદડા. પછી તેમાં ઝીણું સમારેલું બધું જ મસાલો એમાં નાખીને વઘાર કરી લઈશું. થોડીક વાર એને ચડવા દઈશું. પછી એમાં મીઠું, હળદર, ધાણા જીરું, મરચું આ બધું જ નાખીને બરાબર મિક્સ કરી લઈશું. પછી એમાં થોડુંક પાણી નાખીને બરાબર ચડવા દઈશું એને. એટલે મસ્ત ગ્રેવી થશે. પછી એમાં ઢોકળી નાખીને એનું શાક થવા દેશું. તૈયાર છે મસ્ત મજાનું ઢોકળીનું શાક. મેં સાથે સાથે થોડીક સોડા પણ પી લીધી. હવે આવી રોટલીની વારી. પાછળ મારી બેન બસ નવરી બેઠી ટીવી જ જોવે છે. મેં ફટાફટ રોટલી કરી લીધી ટીવી જોતા જોતા. રોટલી થઈ ગયા પછી બધાએ જમી લીધું ને મેં જમીને વાસણ પણ ધોઈ નાખ્યા. ત્યાં સુધીમાં તો મૂવી પણ પૂરું થઈ ગયું. મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. ગુડ નાઇટ ગાઈસ, બાય બાય.